નસવાડી તાલુકાના પાલા, ઇટારિયા, ખોડિયા, પોચંબા અને ખેડૂતોને 1945માં ગાયકવાડ સરકારે આપેલ જમીનોના ખેડૂત હક માટે ધારાસભ્યની આગેવાનીમાં 80 વર્ષ જૂના પ્રશ્નોની ગાંધીનગર જઈ મહેસૂલ મંત્રીને ખેડૂત ધારદાર રજૂઆત કરી હતી. સંખેડા ધારાસભ્ય અભિસિંહ તડવી, ગુજરાત એસટી મોરચાના અધ્યક્ષ જશુભાઈ ભીલ, અલ્કેશ તડવી વગેરે ખેડૂતો સાથે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી, મહેસૂલ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસના મંત્રી સંજયસિંહ મહેડા તેમજ છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મનીષાબેન વકીલની મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે અમે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા, ઇટારિયા, ખોડિયા, પોચંબાના ખેડૂતોએ 1945માં ગાયકવાડ સરકારે 2 મંડળી બનાવી 522 ખાતેદારોને પાલા ગામની સહકારી મંડળી, ખોડિયા પોંચબાની ગાણોતિયા મંડળી બનાવી પાલા ગામના 60 ખાતેદારો તેમજ ખોડિયા પોચંબાના 462 ખાતેદારો 1945થી પલોટ પાડી જમીન ખેડતા આવેલ છે. ત્યારે 1950માં ખેડે તેની જમીનનો કાયદો અમલમાં આવ્યો તો પણ આ ખેડૂત ખાતેદારોને ખેડૂત હક આપવામાં આવ્યા નથી. 1995માં નર્મદા મુખ્ય નહેર બનાવવા વડોદરા તત્કાલીન કલેક્ટર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી ત્યારે પણ આ ખેડૂતોને હક મળ્યા નથી. જમીન શ્રી સરકાર થઈ હોવાથી ખેડૂતોને સરકાર તરફથી મળતા લાભોથી ખેડૂતો વંચિત રહેતા હોવાથી તેમના ખાતામાં સરકારનું નામ કમી કરી ખેડૂતોને તેમનો હક અપાવવા સંખેડા ધારાસભ્ય અભિસિંહ તડવી, જશુભાઈ ભીલ, અલ્કેશ તડવી તેમજ ખેડૂત ખાતેદારોના પ્રતિનિધિઓએ હાજર રહી રજૂઆત કરતા મંત્રીએ તાત્કાલિક પ્રશ્ન હલ કરવાની ખાતરી આપતા ખેડૂત ખાતેદારોમાં ખુશી વ્યાપી હતી. હવે જોવું રહ્યું કે મહેસૂલ મંત્રી 80 વર્ષ જૂના પ્રશ્નોનું સુખદ નિરાકરણ કેટલા સમયમાં લાવે છે. સહકારી મંડળીઓ અમે સભાસદ બનાવીને આ જમીનો ખેડતા આવ્યા છે. આ જમીનો 1993માં ગુજરાતની સરકારે નર્મદા કેનાલ બનાવવાના કારણે સંપાદન કરવાની થતી હતી. તે વખતે વડોદરા કલેક્ટરે 1993ની અંદર પાલા ગામના 28 ખાતેદારોને આ જમીનો પોતે ખાતેદાર બનાવી અને નામે કરી છે. એ જ પોલિસી પ્રમાણે બાકીના ખેડૂતોની પણ જમીન નામીન કરો એવી સંજયસિંહ મહિડા મહેસૂલ મંત્રીના મેં સ્પષ્ટ રજૂઆત કરી છે અને પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ સાહેબને પણ અમે આ સ્પષ્ટ રજૂઆત લિખિતમાં પુરાવા સાથે કરીને આવ્યા છે અને બંને મંત્રીશ્રીઓએ અમને ટૂંક સમયમાં આ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે અને માન્ય મુખ્યમંત્રીને પણ ટેલિફોનિક દ્વારા અમારા લોકલાડીલા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી અને હું પોતે બંને અમે આગેવાનો જઈ અને મુખ્યમંત્રી સાહેબને ટેલિફોનિક રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી સાહેબે મહેસૂલ મંત્રી અને પ્રભારી મંત્રીને સૂચનાથી આ અમારો પ્રશ્ન ટૂંક સમયમાં નિકાલ કરી દઈશું એ રીતની ખાતરી આપીને અમે 32 જેટલા આગેવાનો આજે ગાંધીનગર જઈને આવ્યા છે. જશુભાઈ ભીલ, ગુજરાત પ્રદેશ મંત્રી, એસટી મોરચો અને મારી સાથે એસટી મોરચાના સંયોજક અલ્કેશભાઈ તડવી પણ અમારી સાથે ગાંધીનગર આવ્યા હતા. એ પ્રકારે અમે આજે આ જે 80 વર્ષ જૂનો જે પ્રશ્ન છે એ ગુજરાત સરકાર એનો ટૂંક સમયમાં નિકાલ કરવાની ખાતરી સાથે અમે આજ રોજ ગાંધીનગર જઈને આવ્યા છે. આજ રોજ પાલા, ખોડિયા, પોચંબા, ઇટાલિયાના 32 આગેવાનો ગાંધીનગર મહેસૂલ વિભાગ મંત્રી શ્રી સંજયસિંહ મહડાને લેખિત તેમજ મૌખિક રજૂઆત માટે ગયા હતા તથા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ ને મળીને 32 જેટલા ખાતેદાર રૂબરૂ મળી રજૂઆત કરી છે, જે ટૂંક સમયમાં ખાતેદાર બનાવવા માટેની ખાતરી આપી છે. ભીલ આદિવાસી મોરચાના પ્રદેશ મંત્રી જશુભાઈ ભીલ તથા 139 વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવી અમારી સાથે રહ્યા હતા.